નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં એકાદશ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં એકાદશ ભાવમાં યા તો પણફર ભાવ કે 11મો ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લાભ સ્થાનમાં અર્થાત જીવનમાં પ્રાપ્ત થવા યા ના થવા સંભવ લાભપ્રદ બાબતો એના વિશે જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને શનિ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ પરમ ચતુર આચાર્ય સમાન ગ્રહ શુક્રની કૃપાથી જ ખૂબ જ ચતુરાઈના ભાવ દ્વારા ધન યા આર્થિક બાબતની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ રોજીરોટીના સાધનના આધારે માત્ર મહેનતપૂર્વક ધનનો સંગ્રહ એ પણ તમારી પાસે જ કરાવશે. સાથે જ જીવનસંગીની યા પત્ની એના તરીકે સુંદર યા દેખાવડું હોય એવું સ્ત્રી પાત્ર એ તમને લાભ તરીકે યા લાભના સંદર્ભ તરીકે પ્રાપ્ત કરાવશે. સાથે જ ઘર અને કુટુંબની વ્યક્તિઓ જે હોય એમનાથી નિરંતર રીતે લાભ એ તમને અપાવશે. ધનની આવકનો સારો યા બળવાન સ્ત્રોત પ્રાપ્ત થવાના કારણે તમને સારા ધનવાન અને આબરૂદાર એવા સમજવામાં આવશે. આ શુક્ર એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 5મા ભાવને અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, સંતાન, વિદ્યા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને સૂર્ય એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ બુદ્ધિ અને વિદ્યા એમ બંને બાબત સંબંધિત બાબતમાં સારી એવી કુશળતા કે હોશિયારી એના બળ દ્વારા સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે તમારા સંતાન વિષયક બાબતના સંદર્ભમાં જો વાત કરીએ તો એની સાથેના સંબંધોમાં સુંદર મજાનો યોગ કે સંતાનથી સારી લેણદેણ યા મનમેળ એ તમને અપાવશે યા પ્રાપ્ત કરાવશે. તથા ગૃહસ્થ યા દાંપત્ય જીવનનું ઉત્તમ કહેવાય એવું સુખ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો. તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.